મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમ પરીખનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમ પરીખનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. બાપુના પ્રપૌત્રી નીલમ પરીખે નવસારી ખાતે જૈફ વયે અંતિમ શ્વાસ લીધા હતા. બાપુના પુત્ર હરિદાસના પુત્રી રામીબેનના પુત્રી હતા નીલમ પરીખ. લગ્ન બાદ દાયકાઓથી નવસારી સ્થાયી થયા હતા. નીલમ પરીખનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થશે અને સવારે 8 વાગે નીલમ પરીખની સ્મશાન યાત્રા નીકળવાની હતી. જે રીતે બાએ અમને થોડી વાત કરી તે પ્રમાણે કે જ્યારે એ લોકો નાના હતા ત્યારે એ વખતે ઓલરેડી ગાંધીજી આઝાદીની ચળવળમાં બહુ જ એક્ટિવ હતા. એટલે સતત એ ફરતા, પણ જ્યારે મુંબઈ આવતા ત્યારે બધા ફેમિલી મેમ્બર્સ બને ત્યાં સુધી એમને મળવા જતા. બા કહેતી કે એમને હું પગે લાગતી ત્યારે બોરડા પર મને જોરમાં મારતા, જે ખૂબ એમના હાડકાં વાગતા મને એમ. એટલે મને એમ કે એમને પગે લાગવામાં ઘણીવાર બીક લાગતી કે મારશે ને મને બોરડામાં વાગશે. એટલે બાએ એમને જોયેલા ને આટલા એમના તે ટાઈમ, કારણ કે બા તે ટાઈમે બહુ મોટા નહોતા એટલે વધારે કોમ્યુનિકેશન આટલું હતું, પણ એ લોકો મળતા. બાએ ગાંધીને રાજના, હા, બાએ જોયેલા. બાની ઉંમર 92 હતી. એ ખૂબ નબળા હાડકાના, એટલે ઓસ્ટિયોપોરોસિસથી, સિવિયર ઓસ્ટિયોપોરોસિસ હતી કે સામાન્ય રસોડામાં તેલની દૂધની તપેલી ઊંચકે ને કેડમાં ફ્રેક્ચર થઈ જાય તેટલા નબળા હાડકાં હતા. ને છેલ્લા 6 મહિનાથી મગજથી બિલકુલ સાબુત હતા, પણ બોડીથી ઘણા જ વીક હતા અને ઓલમોસ્ટ બેડરીડન જ હતા. અમે એમને છતાં પથારીમાં જ એમનું ખાવા પીવાનું ને બીજી બધી પ્રક્રિયાઓ કરાવતા ને અઠવાડિયામાં એકવાર બાથરૂમમાં નવડાવતા, બાકી સ્પંજ જ થતું. એટલે છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ આ જ હતી. છેલ્લા 15 દિવસમાં ડિટોરિએશન ઝડપી થયું. એમણે ખાવાનું પણ ધીમે ધીમે ઘટાડ્યું. ખાવાનું બિલકુલ મન ના કરતા, બધી વાતમાંથી રસ છોડી દીધો. કન્ટિન્યુઅસ આખો દિવસ 24માંથી 20 કલાક ઊંઘતા હોય. પહેલાં ટીવીમાં વાંચનમાં રસ હતો એ પણ છોડી દીધો. એટલે થોડુંક એ વિડ્રો થતા જતા હતા. કાં તો મનથી થતા હોય અથવા તો શારીરિક રીતે જ એમને એ બીજી કંઈ અંદરથી જિજ્ઞાસા નહોતી થતી. આજે સવારે 11:05 ને 11 વચ્ચે હું ત્યાં જતો, સામે જતો, પલ્સ પકડીને જ ઊભેલો હતો. 11:05 લગભગ હાથની નાડી પકડાતી બંધ થઈ ગઈ અને 11 સુધીમાં ગળામાં પણ જે અહીંયા દેખાતી હોય આપણને તે પલ્સેશન પણ બંધ થાય. એટલે 5 મિનિટમાં બધું થઈ ગયું ને કોઈ પીડા વગર જસ્ટ શાંતિથી આંખ બંધ હતી ને ધીમે ધીમે દીવો ખોલવાતો ગયો.